ગણિતમાં 80 માંથી 80, વિજ્ઞાનમાં 80 માંથી 80 અને અકાઉન્ટ સ્ટેટમાં તો ભાઈ તુફાન લાવી દેવાનું. શું તુફાન લાવી દેવાનું છે, રાઈટ ને? હા, બધે ગમે એ એક્ઝામ સામે આવી જાય ને, ગમે એ પેપર આવી જાય ને, આ તો ભાઈ પેપર ફોડી જ નાખવાનું, ફોડી નાખવું છે ને બસ. તો હું તમને એક એવી ટિપ્સ, એક નહીં ઘણી બધી એવી ટિપ્સ આપીશ જે તમને એક્ઝામમાં એટલી હેલ્પફુલ થશે ને, તો તમે છે ને એક્ઝામના ટાઈમમાં જ્યારે તમારી પાસે પેપર આવશે ને ત્યારે એમ થાય પેપર તો આજ મેં જ કાઢ્યું હોય એવું લાગે. હા, એટલે મેં મીન્સ તમે કાઢ્યું હોય એવું લાગે છે. તો બસ એવો વિડીયો હું તમારી માટે લઈને આવ્યો છું. તમારી કોઈ પણ ફિલ્ડ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, કોઈ પણ એક્ઝામ હોય, યુપીએસસી, જીપીએસસી, નીટ, JEE અથવા તો CS, કોઈ પણ એવી એક્ઝામ હોય, તમે આમ જામ ચપટી વગાડતા વગાડતા ક્રેક કરી દો ને તો જ બકે. પણ હું જે ટિપ્સ આપું છું ને એ તમારે ફોલો કરવી પડશે. શું કરવી પડશે? ફોલો. હા, એની કોઈ આઈડી નથી ઇન્સ્ટાગ્રામમાં કે તમે એને ફોલો કરવા દેશો, બટ એને તમારે અનુસરવી પડશે. હા, તો આ વિડીયોમાં હું તમને પહેલી ટિપ્સ તો એ આપી કે તમે પહેલાં એ ફિક્સ કરજો કે તમારે એક્ઝામમાં માર્ક લાવવા કેટલા છે. શું? હા, તમે જો ગૂગલમાં શું કરો, મેપમાં તમે તમારું જે કંઈ પણ લોકેશન છે કે તમારે ક્યાં સુધી પહોંચવું છે, એ તમે જ્યારે એમાં નાખશો ને ત્યારે એ ગૂગલ મેપ તમને ત્યાં જવાના અલગ અલગ રસ્તા બતાવશે. કયા કયા રસ્તા હોય તો કે એ તમને ખબર છે કે એમાં ભાઈ ટ્રેનમાં જવું હોય તો આટલો સમય લાગશે, બાઇક પર જશો તો આટલો સમય લાગશે, કારમાં જશો તો આટલો સમય લાગશે, ચાલીને જશો તો આટલો સમય લાગશે. તો એના પછી કે અને એમાં પછી ચાલીને જવું છે તો એમાં શોર્ટકટ પણ આપે, લોંગ આપે કે જ્યાં તમારે ટ્રાફિક નહીં નડે. એવા ઘણા ખરા તમને છે ને રસ્તાઓ આપતા હોય, પણ ક્યારે એમાં તમારે તમારી મંજિલ એટલે કે તમારો ગોલ નાખવો પડે. તો બસ અત્યારે પણ હું તમને પહેલાં એ કહું છું કે તમે જે કંઈ પણ એક્ઝામ આપો છો, 10માની, 12માની, નીટની, જીપીએસસીની, યુપીએસસીની, પાસ તો થાઓ, એ તો કોમન વાત છે. એ નો યાદ રાખતા કે મારે જસ્ટ પાસ થવું છે. શું? એ નથી જોવાનું કે તમારે જસ્ટ પાસ થવું છે. પાસ થવા વાળા હોય ને હું હજી કહું છું, તમે એવું મનમાં રાખીને આવ્યા છો કે મારે 10મું ખાલી પાસ કરવું હોય, યુપીએસસી ખાલી પાસ કરવી છે, તો તમે પાસ કોઈ દી નહીં થાવ. શું? તમે પાસ કોઈ દી નહીં થાવ, કેમ કે તમારી ખાલી બધી વસ્તુ થોડી થોડી, મારી ખાલી ભૂખ મટી જાય એટલું મને ખાવાનું મળી જાય, અને એવી રીતે કોઈ તમને ખાવાનું આપે નહીં. અને એ કોઈ આપે ને એને શું કહેવાય એ તમને ખબર છે કે કોઈક આવી રીતે આપે અને તમે કરો ને એની કરતાં આપણી જાતે આપણે બધી વસ્તુ તૈયારી કરીને લેવી એ સારી વાત છે. રેડી? તો આ યુટ્યુબ પર IMP ગોતો છો, પછી તો કે જે તમે બધી વસ્તુ શોર્ટ ટ્રિક્સ ગોતો હોય કે કઈ રીતે ઓછા ક્વેશ્ચન કરીને પાસ થઈ જઈએ, તો એ બધી વસ્તુ હવેથી મૂકી દો. પહેલી વાત, પહેલી ટિપ્સ મેં તમને આપી કે તમારું એક ફાઇનલ માર્કિંગ હોવું જોઈએ કે મેથ્સ છે તો 80માંથી 75, 80માંથી 79, પછી તો કે 80માંથી 80, એવા તમારે માર્ક હોવા જોઈએ. હા, અકાઉન્ટમાં પણ 90 ઉપર લાવવા છે તો 90 ઉપરનો આંકડો ફિક્સ હોવો જોઈએ કે આટલાની અરાઉન્ડ 2-3 માર્ક ઓછા હશે ને તો ચાલશે. ત્યારે તમે જસ્ટ એની આજુબાજુ પહોંચવાની ટ્રાય કરશો. પણ તમે એવું વિચારો કે મારે જસ્ટ ખાલી પાસ થવું હોય, તો એ કંઈ પણ નહીં, ગૂગલ પણ એનો આન્સર નહીં આપી શકે. હા, ગૂગલ મેપમાં તમે લખો કે મારે ખાલી એવી જગ્યાએ જવું હોય, કેવી જગ્યાએ જવું એ કોને ખબર? મારે જસ્ટ ઘરથી બહાર જવું હોય, તો તું મને ગમે ત્યાં મોકલ, મારે જસ્ટ ઘરની બહાર જવું હોય, એ રસ્તા આપશે નહીં? આપે. એ કન્ફ્યુઝનમાં થઈ જાય. એટલા માટે મંજિલ તમારી પહેલાં તે હોવી જોઈએ, મંજિલ ડિસાઈડ હોવી જોઈએ કે તમારે પહોંચવું ક્યાં સુધી છે. હા, 80 માર્ક સુધી, 90 માર્ક સુધી. હા, હવે જેને 90 માર્ક લાવવા છે ને, 90 એટલે કે 90+, હા, પછી એમ કહેશો 10મા વાળાને તો 80 માર્કનું પેપર આવે એને 90 ન આવે. અરે તો એને 70+ માર્ક લાવવા છે. તો બસ એની માટે પહેલી ટીપ એ રે 100% સિલેબસ કવર કરવાનું. શું? 100% સિલેબસ એકદમ મસ્તની રીતે કવર કરીને રાખવાનું. હવે એમ કહેશો સર આ બધું કોણ કરે? મારે તો જસ્ટ IMP કરીને પાસ થઈ. IMP છે એ પણ છેલ્લી ઘડીનો હથિયાર છે. એ તમારું બ્રહ્માસ્ત્ર છે, હું ના નથી પાડતો, પણ બ્રહ્માસ્ત્ર ક્યારે વાપરવાનું હોય એ તમને પણ ખબર છે કે યુદ્ધમાં જ્યારે ચારેય બાજુથી આપણે ઘેરાઈ જઈએ ને ત્યારે એ બ્રહ્માસ્ત્ર વાપરવાનું હોય. એની પહેલા આપણી શક્તિનો ઉપયોગ કરવાનો. એટલે 100% સિલેબસ કવર કરવાનો, 100% સિલેબસ કવર કરવાનો. પછી એનું રિવિઝન કરવાનું આવશે, પણ એ રિવિઝનની પહેલા જે સિલેબસ તમે રોજ કમ્પ્લીટ કરો છો એમાં શું તો કે મેથ્સ વાળા પહેલા અત્યારે શાંતિથી સાંભળી લો. મેથ્સ, રીઝનિંગ જે કંઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, પછી તો કે સાયન્સ વાળા અને સ્ટેટિસ્ટિક વાળા, તમારી માટે આ સબ્જેક્ટ એટલે કે આ બધાને આવી જ જાય છે. રાઈટ? તો તમારી માટે એ ટિપ્સ રહી છે મેથ્સની માટે કે ભાઈ તમે પહેલા ફોર્મ્યુલા જે આવે છે ને, સૂત્ર, એની એક પરફેક્ટ યાદી બનાવો. શું બનાવો? પરફેક્ટ સરસ મજાની એક યાદી બનાવો.
કયા ચેપ્ટરની અંદર કયું સૂત્ર મૂકવાનું આવે છે, કયા ચેપ્ટરની અંદર કયું સૂત્ર મૂકવાનું આવે છે એ તમે જોઈ લો. તમારી પાસે લગભગ 10 સૂત્ર આવી જાય છે પહેલા ચેપ્ટરમાંથી, અથવા તો 20, વધુમાં વધુ 20 આવે છે. તો હવે વિભાગ એફ જ્યારે તમે કરો છો અને વિભાગ 10મા વાળા કદાચ ઈ સુધી આવતો હોય તો ઈ કરો છો, તો એમાં તમે પેપર પેટર્ન જોઈ લો કે પહેલો જે ક્વેશ્ચન છે એ કયા પાઠનો હશે. શું પહેલો જે ક્વેશ્ચન છે એ કયા પાઠનો હશે, વિભાગ ઈ અથવા તો એફ નો. તો એમાં જોઈ લેવાનું કે આ પાઠનો છે, તો એમાં ઈ પાઠમાં કેટલા ઈ લાયક ક્વેશ્ચનના સૂત્રો છે, પાસ્ટ યર જે કંઈ પણ ક્વેશ્ચન છે એના સૂત્ર ક્યાં ક્યાં છે એ અલગથી તારવી દેવાના. એ પછી કનેક્ટ કરવાના કે આમાં મારે આ 5માંથી આ સૂત્ર મૂકવાના, એટલે એ ક્વેશ્ચન તમારો સ્પેસિફિક થઈ ગયો. એટલે એમાં તમારે પછી બીજા પાઠ્યપુસ્તકના કોઈ સૂત્ર યાદ કરવાના જ નહીં. એ પ્રશ્ન પર પહોંચો છો એટલે તમારે ખબર છે કે એ પહેલા પાઠનો પ્રશ્ન છે, પહેલા પાઠનો પ્રશ્ન છે એટલે પહેલા પાઠના સૂત્ર જ મગજમાં આવવા જોઈએ, બીજા એકોય સૂત્રમાં ધ્યાન જવું જ ન જોઈએ. તો તૈયારી એવી જ રીતે કરવાની. હા, હું એ તમને શોર્ટકટ કહું. બીજી ટીપ, તો બીજી ટિપ્સ એ છે મોટિવેશન. મોટિવેશન ના યાર, મોટિવેશન નહીં, મોટિવેશન ઈ પણ છેલ્લી ઘડીનું હથિયાર છે કે સૂતા હોય ને એને જગાડવા કહેતા હોય, હાલ હાલ પપ્પા જો ચોકલેટ લેવા, એટલે પપ્પા આપણે જો બારે ફરવા લઈ જાય છે, એ મોટિવેશન છે કે તમે ઉત્સાહમાં જાગી જાઓ છો. પણ ડિસિપ્લિન ઈ કે તમે રોજ ને રોજ સેમ ટાઈમે ઉઠી જાઓ. તો બીજી ટિપ્સ મારી ઈ રહેશે કે તમારી રોજની ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિન સક્સેસનું બીજી કી છે. પહેલી કી તો કે તમારું માઇન્ડ, કે તમારું માઇન્ડ હોવું જોઈએ, કે તમારી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું આ કરી શકીશ, આઈ કેન ડુ ઇટ, હું આ કરી શકીશ. અને બીજી ડિસિપ્લિન, હા કે બીજી ડિસિપ્લિન કે તમે કરી શકશો, પણ ક્યારે તમે કરશો તો. શું તમે કરી શકશો એની ના નથી, પણ ક્યારે કરી શકશો, જ્યારે તમે કરશો. જો તમે ખાલી વિચારો છો કે હું યુપીએસસી ક્લિયર કરી નાખીશ, હું 10મામાં 99 PR લાવી શકીશ, પણ એ જસ્ટ તમે લાવી શકશો, પણ એના માટે કંઈ ટ્રાય જ નહીં કરો તો. સપના જોવા સહેલા છે, સપના પૂરા કરવા બહુ અઘરા છે. એ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. હા, આમાંથી આ વિડીયો જે સ્ટાર્ટિંગમાં જોતા હશે એમાંથી ઘણા ખરા જતા પણ રહ્યા હશે. કેમ કે એનું માઇન્ડસેટ ત્યાં સુધીનું જ હતું કે મારે આઈએમપી જોઈએ છે, મને કંઈક એવો શોર્ટકટ જોઈએ છે કે મારે છે ને જસ્ટ મારા રિઝલ્ટ સુધી હું પહોંચી જાઉં. પણ જ્યારે મેં એના તરફથી કંઈક આપવાની હું ટ્રાય કરવાનું કહું છું ને કે તમારે આ કરવાનું છે, તો એને વિડીયો સ્કીપ કરી નાખ્યો હશે. એ વાત ફાઇનલ છે, રાઈટ. હા, જેમ કે હું અત્યારે એમ વિચારતો હતો કે મારો આ વિડીયો આ મિલિયન સુધી પહોંચશે. હું વિચારું છું ખાલી કે મારો આ વિડીયો મિલિયન સુધી પહોંચશે, પણ એ ક્યારે પહોંચશે? જ્યારે હું ઉતારીશ, પછી એને યુટ્યુબ પર મૂકીશ, અથવા તો ગમે એ પ્લેટફોર્મ પર મૂકીશ, ત્યારે એ બીજા વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ અથવા તો કોઈ પણ પર્સન સુધી પહોંચશે, ત્યારે એ 1 મિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. ખાલી હું વિચારે રાખું કે મારો વિડીયો તો પહોંચી જાય, મને બોલતા આવડે, મને બધુંય આવડે, તો એના પરથી કંઈ થાય નહીં. એના માટે કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ડિસિપ્લિન હોવી જોઈએ, માઇન્ડ સેટ હોવું જોઈએ, ગોલ આપણો સેટ હોવો જોઈએ, બધી વસ્તુ સેટ હોવી જોઈએ. હા, નહીતર તો ફોન પણ આપણો ગમે એમ હાલે છે, એ તમને ખબર છે કે ફોનને આપણે અપડેટ કરવો પડે છે, ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે, રાઈટ. તો એ બધી વસ્તુ. બીજી વસ્તુ નોટ્સ મેં બનાવવાની કીધી હતી કે હું તમને 3rd ટિપ્સ પર લઈને આવ્યો. એનું પણ રીઝન એ હતું કે પહેલી ટિપ્સ મેં 100% સિલેબસને આપી, બીજી ટિપ્સ મેં એ બીજો જે રૂલ કીધો એ મેં રૂલ એ માટે તમને ડિસિપ્લિન કીધો, કારણ કે તમે 100% સિલેબસ જ ત્યારે કમ્પ્લીટ કરી શકશો જ્યારે તમારી પાસે ડિસિપ્લિન સરખી હશે. શું? જ્યારે તમારી પાસે ડિસિપ્લિન સરખી હશે. તો એ બધી વસ્તુ થઈ ગઈ. હવે 3rd ટિપ્સ મેં એ આપું છું કે તમે નોટ્સ બનાવો. નોટ્સ જે મેં સૂત્રની યાદી કીધી એવી જ રીતે સારી સારી નોટ્સ બનાવો. એ નોટ્સને રિવિઝન માટે યુઝ કરો. એ નોટ્સ કેવી હશે? એ નોટ્સ તમે લખેલી હશે ક્યાં? પાઠ્યપુસ્તકની લેંગ્વેજ માટે નહીં, પાઠ્યપુસ્તક અને નવનીતની જે કંઈ પણ આપણી પાસે સંગ્રહો છે એ બધાય તો છે, પણ એ નોટ્સ એવી હશે કે તમે તમારી લેંગ્વેજમાં લખ્યું હશે. શું? તમે તમારી લેંગ્વેજમાં લખ્યું હશે. હવે એ કઈ રીતે હોય? તો કે હું કોમર્સ ફિલ્ડમાંથી છું, તો મને કોમર્સવાળા સ્ટુડન્ટને સમજાવતા થોડીક વધારે ખ્યાલ આવશે. કે અથવા તો આપણે કોમન સિલેબસ લઈએ કે 2 + 2 કેટલા થાય? 4 થાય. પણ અહીં હવે જેવી રીતે પાઠ્યપુસ્તકમાં લખ્યું છે 2 + 2 તમને સમજાય છે કે 4 છે, યાદ રહી ગયું. પણ તમારે સમજવું છે તો તમે એમ સમજો છો કે મારા મામાના છોકરાએ
કોણે? મારા મામાના છોકરાએ મને 2 ચોકલેટ આપી અને મારા કાકાના છોકરાએ મને 2 ચોકલેટ આપી, એટલે મારી પાસે 4 ચોકલેટ થઈ ગઈ, એટલે 2 + 2 4 થયા. એ તમારે સમજાય એ રીતે તમે લખ્યું, પણ એ તમારી નોટ્સમાં લખો. તો એવી રીતે વિજ્ઞાનનું હૃદય છે, પછી તો કે ભાઈ ફેફસા છે, તો એ બધી વસ્તુ પાઠ્યપુસ્તકમાં બેઠી આપી જ છે, પણ તમને જે રીતે સમજાય છે ને એ રીતની લેંગ્વેજમાં તમે તમારી નોટ્સમાં લખો. શું? એ રીતની લેંગ્વેજમાં તમે તમારી નોટ્સમાં લખો. બીજી વસ્તુ શું કરવાની છે? તો બીજી વસ્તુ એ કરવાની છે કે એ નોટ્સ તો તમે બનાવી નાખી, પછી એક નાની એવી ડાયરી રાખો, નાની એવી જસ્ટ પોકેટ ડાયરી જેને કહે છે. એ પોકેટ ડાયરી પણ એટલા માટે કે તમે જે કંઈ પણ ટાર્ગેટ રાખ્યો છે એ ટાર્ગેટ અચીવ કરો છો કે નહીં. આમાંથી મોસ્ટ ઓફ જેટલા પણ મારી સામે આ વિડીયો જોવો છો મારો, એ બધે ગેમ તો રમી હશે. ગેમ તો રમી હોય તો ગેમમાં તમારે શું હોય ખબર છે? ગેમમાં તમને એક લેવલ આપી દે. શું લેવલ આપી દે? એ લેવલ ઉપર પહોંચવા માટે તમે ઘણી ખરી ટ્રાય કરતા હો કે હવે મારે આ લેવલ પાર કરવું છે ને એના માટે તમે ઘણી ખરી આમ મગજ આખું વાપરી દો, અને છેલ્લે જો એ લેવલ પાર ન થાય ને તો તમે બીજી વખત ટ્રાય કરો છો. એ મૂકતા નથી. શા માટે? તો એ તમને ચેલેન્જ આપી દીધું કે તમારે આજથી આ કમ્પ્લીટ ન થાય. તમને ખબર છે કે 23મું લેવલ અઘરું છે, તો તમારું મગજ જ એમ કહે છે કે ભાઈ મારથી આ લેવલ કમ્પ્લીટ થતું શા માટે નથી. પણ એ વસ્તુ કોઈ દિવસ આપણે ભણવામાં લીધી જ નથી કે જ્યારે પહેલી ટેસ્ટ આપી ત્યારે તમારે 20માંથી 20 ન આવ્યા, તો મગજમાંથી કોઈ દી એવી રીતે નથી આવતો કે મારો એ ટાર્ગેટ 20માંથી 20 આવશે, એ ટાર્ગેટ જ્યાં સુધી અચીવ નહીં થાય ત્યાં સુધી હું બીજા લેવલે પહોંચીશ નહીં. તો એ લેવલ તમે અચીવ કરવાનું માઇન્ડસેટ રહેતું જ નથી. તમે તમારે કોઈ ઈગો જેને કહે છે ને એ ઈગો ઉપર લેતા જ નથી. જે વસ્તુ લેવાની છે અને જે વસ્તુ નથી લેવાની એ તમે લઈ લો છો. તમને કોઈક એમ કહીને જાય છે ને કે તારે 15 આવ્યા, તો એ વાત તમને હર્ટ કરે છે કે મારા 50માંથી ખાલી 15 જ આવ્યા, એવું મને એનાથી કહેવાય કેમ? અરે ભાઈ આવ્યા છે તો એણે કીધું, તો હવે 15 ના 50 પાછા કેમ થાય એની ટ્રાય તો કર. એની માટે શું કરીશ? આપણું કામ નહીં ભાઈ. 15 હવે ક્યાં 50 ને 15 જ આવ્યા, તો આ મારો વિષય બહુ અઘરો હોય, મન ન ફાવે, એ મને નહીં ફાવે, એવું બધું રાખવાનું ને. અરે એવું રાખવા બેસીશ ને તો આજે કઈ પાર નહીં આવે ને કાલે પાર નહીં આવે. હા, આવતીકાલે એક્ઝામ આવી જશે અને કંઈ નહીં થાય. હું એમ નથી કહેતો કે હું અત્યારે કોઈ એવી મોટી પોસ્ટ પર છું અથવા તો હું એવી રીતે કંઈ પણ મોટો આમ કરીને બેઠો છું એટલે કહું છું. બટ આ વસ્તુ મેં ખુદ એક્સપ્લેન અથવા તો મેં ખુદ એવી કરેલી છે, અનુભવી છે, એક્સપિરિયન્સ મેં કરેલો છે, જેનાથી મને ખ્યાલ આવ્યો છે કે આ વસ્તુ છે ને બહુ વસ્તુ, આ બધી ભૂલ એ છે કે જે મેં ભૂતકાળમાં કરી હતી એને સુધારીને અત્યારે હું તમને એ બધી વસ્તુ કહું છું. શું? હા, જો તમે ડિસિપ્લિન નથી રાખતા તો લાસ્ટમાં બધી વસ્તુ ભેગી થઈ જાય છે અને લાસ્ટમાં તમે કંઈ નથી કરી શકતા. બસ બધી વસ્તુ થોડી થોડી. આપણે એવી વસ્તુ ક્યારે થાય ખબર? લગ્નમાં જ્યારે આપણે મોડા ખાવા પહોંચીએ ને ત્યારે થાય. હા, જ્યારે જમણવાર શરૂ થઈ ગયું હોય અને તમને એમ લાગે કે બધી વસ્તુ થોડી થોડી વધી છે, હવે હું કઈ વસ્તુ ખાઈશ ને કઈ વસ્તુ નહીં ખાવ, ત્યારે આ વસ્તુ તમારી હારે બનતી હોય છે. રેડી? તો આવું બધું ન બને. એટલે 3 ટિપ્સ મેં આપી દીધી. પહેલી 100% સિલેબસ કવર, બીજી ડિસિપ્લિન, ત્રીજી નોટ્સ બનાવવાની. હવે ચોથી ટિપ્સ એ છે જ્યારે તમારો રિવિઝન કમ્પ્લીટ થઈ જાય છે, સિલેબસ જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે એબીસી એનાલિસિસ દ્વારા જે કંઈ પણ વધુ વેઇટેજવાળા જે ચેપ્ટર છે એની પહેલાં રિવિઝન સ્ટાર્ટ કરી દો. પ્રેક્ટિસના જે કંઈ પણ ક્વેશ્ચન હોય, હા, ક્વેશ્ચન પ્રેક્ટિકલ જે કંઈ પણ સબ્જેક્ટ છે એની પ્રેક્ટિસ કરો, જસ્ટ વાંચો નહીં, એની પ્રેક્ટિસ કરો સેલ્ફ ડિસિપ્લિન સાથે. સવાલ જોઉં છો, એવું લાગે તો એક ફેરો આખો દાખલો હોય તો એ સમ આખો જોઈ લો અને પછી મોઢે કરો. એમ નથી કહેતો ડાયરેક્ટ મોઢે કરો, પહેલી વખત સમજી લો, સમજો કે એ વસ્તુ કઈ રીતની થઈ છે, પછી મોઢે કરો. શું? પછી આગળ આવે છે કે એ વસ્તુ તમારે કરવાની છે શા માટે, રિઝલ્ટ તમારે કામ ક્યાં આવે. હવે ઘણા ખરાને એમ થશે કે ભાઈ મને તો ભણવું જ નથી. અરે ભાઈ, ભણીશ નહીં તો કંઈ નહીં થાય. હવે તમને ખ્યાલ છે એઆઈનો જમાનો આવી ગયો છે. હવે તો ફોનની પાછળ પણ કેમેરામાં એઆઈ લખેલું આવે છે. અત્યારે હું કેમેરામાં જોઉં છું યાદ આવ્યો એટલે મને આ ટોપિક ઇન્સ્ટન્ટ યાદ આવ્યો વિડીયો બનાવતી વખતે કે આ એઆઈ કેમેરો આવી ગયો છે. તો હવે આખું ફ્યુચર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે આપણે રાખવાનું છે, એની સાથે રમવાનું છે, એની સાથે વાતચીત કરવાની છે ને એની પાસેથી જ કામ કઢાવવાનું છે. તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે. તમે નેચરલી ઇન્ટેલિજન્ટ છો. હા, જોયું? આ બધી વસ્તુ બધાને નડે. મને પણ બોલવામાં ઘણું ખરું નડી જાય છે. એ બધી વસ્તુ શું? પ્રેક્ટિસનો અભાવ. આપણે કોઈ ઇંગ્લિશ રોજ બોલતા નથી, ગુજરાતી રોજ બોલીએ એટલે ગુજરાતી મજા આવે. ઇંગ્લિશ પાછું એ વસ્તુ એક તમે નોટિસ કરો, તમે હિન્દી સમજાઈ જાય પણ હિન્દી બોલી ન શકો. હિન્દીમાં મૂવી જોશો સમજાઈ જશે, હિન્દી બોલવા જશો તો અચકાહો.
તો બસ એ બધી પ્રેક્ટિસને જ હોય. તમને એમ લાગે મને હિન્દી આવડે, તો આ બધી વસ્તુ હોય કે જ્યારે તમને ગણિત સમજાઈ જાય છે તો એ ગણિત તમે જ્યારે દાખલા ગણવા બેસશો ને ત્યારે પાછા અટકશો. તો આ વિડીયોને મારે લાંબો નથી કરવો, નહીંતર તમને પણ બોરિંગ લાગશે ને મને પણ બોરિંગ લાગશે. જસ્ટ આનો પાર્ટ 1 મેં તમને કીધો છે. આટલી વસ્તુ તમે ફોલો કરો. જો તમારી જે ડેઇલી લાઈફ છે એમાં ચેન્જીસ આવતા હોય તો મને નીચે પાર્ટ 2 કહીને કહેજો. એમાં હું તમને આઈએમપી ટિપ્સ આપી કે ટાર્ગેટ સાથે આપી કે તમારે શિડ્યુલ કઈ રીતે બનાવવું. તમારું જે ટાર્ગેટ અચીવ કરવાનું ટાઈમ ટેબલ હોય ને, જે ગોલ સેટ કરવાનો હોય ને, જેમ મેં તમને કીધું કે ગોલ ફિક્સ હોવો જોઈએ કે આટલા માર્ક લાવવા, તો એ તમે તમારા આઈક્યુ લેવલ પરથી કઈ રીતે ફિક્સ કરી શકો. હા, તો એ વસ્તુ તમને પાર્ટ 2 માં મળશે. પણ પાર્ટ 2 ક્યારે આવશે? કોમેન્ટમાં મારી પાસે કોમેન્ટ હશે ને તો. થેન્ક યુ.